હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત. મિત્રો, પરીક્ષા આપી અને પૂરું નથી થતું. પરીક્ષા પછી એક બીજી ચિંતા દરેકના મનમાં, અને દરેક વાલી છે સહજ છે કે હું હોય તો પણ મને પ્રશ્ન થાય કે મારું બાળક શું રક્ષા શક્તિમાં એડમિશન મળશે? શું મારા બાળકને આટલા માર્ક છે તો સૈનિક શાળામાં મળશે? શું મારું બાળક જવાહર નવોદયમાં સિલેક્શન થશે કે શું? હાલ આવા જે પ્રશ્નો છે અને એની વચ્ચે આખું મેરિટની ગણતરીનું થોડીક કેલ્ક્યુલેશન અમે જે દર વર્ષે અનુભવ આધારે તમારી સાથે વાત આજે શેર કરવું છે કે ચિંતા ન કરો મિત્રો, ચિંતા ન કરો. ભગવાન આપણા માટે ખૂબ સારું લખ્યું હશે, સારું થશે ને આપણે સારા હેતુથી કામ કરશું એટલે આપણું ભગવાન સારું કરે છે. તો આ બાબતે આપણે થોડીક ચર્ચા કરી લે વાલીઓ. મિત્રો, મેરિટ કઈ રીતે બનશે? ઓકે, પહેલે તો મિત્રો અહીંયા જો વાત કરીએ મારા મતે તો જવાહર નવોદય, પછી મિત્રો એક એક્ઝામ છે સૈનિક શાળા, અને પછી મિત્રો આવે છે સીઈટી. મિત્રો આ ત્રણ પરીક્ષા લેવાની. આ બંનેનું મિત્રો રિઝલ્ટ આવી ગયું છે. આનું રિઝલ્ટ આવી ગયું છે, આનું આવી ગયું. આનું મિત્રો અઠવાડિયામાં આવી જશે, સમજો નવોદયનું. ઓકે, હવે સમજો કે તમારી સાથે જે કોમ્પિટિટર મિત્રો, તમારી સાથે જે હરીફ હશે એ ધોરણ 5 ના જ મિત્રો બાળક છે. ધોરણ હું લખું છું, ધોરણ 5 માં અભ્યાસ કરતું બાળક જ. એક બાળક નવોદય આપ્યું, એક બાળકે સૈનિક શાળા, એક બાળકે સીઈટી આપી છે. એટલે પહેલી વસ્તુ કે જે બાળક સ્કોલર હશે એ ત્રણેયમાં મિત્રો સમજો. એક ઉદાહરણ તમને આપું છું મિત્રો, તો કોઈ આ નામનો છોકરો રાજ છે મિત્રો, રાજ છે તો એને સૈનિક શાળાની એક્ઝામ આપી હશે તો એને સૈનિક શાળામાં 238 માર્ક છે. એ જ વ્યક્તિએ સીઈટી ની એક્ઝામ આપી છે તો સીઈટી ની અંદર મિત્રો એને 105 માર્ક છે. સમજો, ઉદાહરણ છે મિત્રો, ઉદાહરણ આપું છું. તો એ બધી સ્કૂલમાં સમજો કે એ ભાઈ છોટાઉદેપુરનો છે તો મિત્રો છોટાઉદેપુરમાં નવોદયમાં એને મળી જશે, આરામથી મળી જશે. જો એ ભાઈને સીઈટી ની અંદર એકલવ્યમાં જવું છે તો એકલવ્યમાંય મળી જશે. તો મિત્રો આને મળી જશે તો એનો મતલબ કે જે નીચેનું બાળક છે, ઓછું મેરિટ જેને આવ્યું છે, એનો પણ ચાન્સ ઉપર આવશે. તો પહેલી વસ્તુ આપણે શું પ્રાથમિકતા મારે તમને આજના વિડીયોમાં શેર કરવી છે, મેરિટ બાબતે એ ચર્ચા કરીએ એ પહેલા વિડીયો મિત્રો શેર કરો. હવે વાત કરવી છે તમારા બાળકને. જો પહેલા મારા મતે જો તમને સમજાવવામાં આવે તો પહેલું કામ મિત્રો આપણે કરવાનું છે નવોદય. જો તમારા બાળકને નવોદયમાં મળે તો નવોદયમાં તમે એડમિશન લઈ શકો છો. ફ્રી છે, અહીંયા ભણતર એકદમ ફ્રીમાં મફત છે. ઓકે, જો તમારે સૈનિક શાળામાં એડમિશન લેવું હોય તો હાલ એના મેડિકલના કાગળિયાની જે પ્રોસેસ થાય છે, મેડિકલ ટેસ્ટ એ કરાવી અને તમને ગુજરાતમાં જે તમે ચોઈસ ફિલિંગ કરેલો, દાખલા તરીકે ફોર્મ ભરતી વખતે જે સૈનિક શાળા અને ન્યૂ સૈનિક શાળા એડ કરી હશે તો તમને ત્યાંથી કોલ પણ હશે ને મેડિકલ માટે પણ જવાનું હશે. અહીંયા મિત્રો અહીંયા 1,50,000 ફી છે, ફી હોય છે. સીઈટી ની અંદર પણ મિત્રો મફત ભણવાનું છે. હવે હું તમને સજેશન શું કરું? નવોદય 1987 થી આ નવોદયની સ્ટાર્ટિંગ થઈ છે રાજીવ ગાંધીથી, અને આજે મિત્રો 2026 થાય છે ત્યાં સુધીનું મિત્રો ગુજરાત નહીં ઇન્ડિયાના ભારતના ટોપ અધિકારીઓ બનતા હશે, સારું શિક્ષણ આગળ વધતા હોય તો એ નવોદય છે. એની પાસે આટલા વર્ષના અનુભવ છે, પ્લાનિંગ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મેદાન છે, રમત છે, સ્ટાફ છે, આખી જો કહી શકાય એવી સરસ મજાનું પ્લાનિંગ જો હશે તો સૈનિક શાળામાં પૈસા છે એટલે આપણે વિચારવું જોઈએ. આને પ્રાથમિકતા 3rd નંબરે જવાય. પહેલા નંબર નવોદય, બીજા નંબરે સીઈટી માં મળતી શાળા છે રક્ષા શક્તિ. મિત્રો હું બોલું છું રક્ષા શક્તિ. એ સિવાય મિત્રો અલગ અલગ સ્કૂલો છે. જ્ઞાન સેતુ રેસિડેન્શિયલ સ્કૂલ આવે છે, મોડેલ સ્કૂલ, એકલવ્ય, અલગ અલગ આવશે. તમારી પ્રાથમિકતા કેમાં છે તમે નક્કી કરો. મિત્રો તમને શું ભાવે મને ન ખબર. તમારે તમારા બાળક માટે તમે મને ફોન કરો સાહેબ ક્યાં મૂકવું, તો મિત્રો ક્યાં મૂકવું તમે બધા બુદ્ધિજીવી વર્ગો, બહુ હોશિયાર હશો, તો મારે તમને સલાહ દેવી છે કે જે જગ્યાએ તમારા બાળકના તમારા મનમાં ઉતરે જ્યાં તપાસ થાવ, તમારે મહેસાણા જવાનું, દીકરી છે તો હા મારે મારી દીકરીને રક્ષા શક્તિ મૂકવી છે તો મહેસાણા રૂબરૂ જાઓ. મહેસાણા યુનિવર્સિટીની અંદર જે ગણપત યુનિવર્સિટીમાં રક્ષા શક્તિ સ્કૂલ છે દીકરી માટે છે, તમે પ્રાથમિકતા ત્યાં જોઈ આવો. ત્યાં 5 વાલીને મળી લ્યો.
ત્યાં શિક્ષક સ્ટાફને મળી લ્યો. મૂકવા જેવી છે. હા મિત્રો, તમારે જો સમજો કે ભાઈ 95 માર્ક દીકરીને છે સરકારી શાળામાં અભ્યાસ કરતી હશે તો રક્ષા શક્તિમાં તે મળી ગયું, 100% મળી ગયું. એનું પણ ગણિત તમને સમજાવીશ કઈ રીતે મળે. હમણાં તમને આગળ જે વાત કરવી છે એ જ વાત કરવી છે. તો મિત્રો, તમે જે જગ્યાએ તમારે જવું છે જોઈ તમારા ધ્યાનમાં તમારા કોઈ સજેશન કર્યું હોય સ્કૂલ, તો ત્યાં મિત્રો જોઈ આવજો. તમારે જોવાનું, તમારે નક્કી કરવું ક્યાં નક્કી કરવાની વાત છે. આ 3 સ્કૂલમાંથી તમારે, મને કોઈ પૂછશે તો પહેલી પ્રાથમિકતા હું નવોદય આપું છું, બીજી પ્રાથમિકતા સીઈટી, અને ત્રીજા ધોરણે તમને જો જાવવું હોય તો અહીંયા. ને આ સૈનિક શાળામાં પણ મિત્રો જો ખોટા ફ્રોડ થાય છે, ફોન આવે છે તમને મળી ગયું છે, તમે આવો, તમે આમ કરો, અને ફી ભરવાની વાત કરશે. રાજસ્થાનથી અલગ અલગ યુનિવર્સિટી, અલગ અલગ સ્કૂલોમાંથી તમને આવશે. ચાપેડા, ગુજરાતમાંથી ચાપેડા છે ત્યાંથી ફોન આવે તમને. અહીંયા ફી ભરતા પહેલા મિત્રો એકવાર ત્યાં જઈ તપાસ કરી, ત્યાં સ્ટાફ, ત્યાં બાળકો અને શિક્ષણ કેવું છે બધું જોજો. ખોટા તમે પૈસા તમારા છે ને વ્યર્થ ન જાય, બાળકનું ભવિષ્ય ન બગડે એ માટે તમે જોઈ અને આગળ પગલું ભરજો. ઓકે, આ 3 બાબતો છે સમજી લીધી. પહેલી પ્રાથમિકતા અહીંયા, બીજી અહીંયા, ત્રીજી અહીંયા. આ 3 બાબતથી તમે ક્લિયર છો. ઓકે, હવે આગળ વાત એ કરવી છે, સમજી લ્યો કે હું તમને ઉદાહરણ સાથે સમજાવું છું. આ રાજ નામનો છોકરો છે મિત્રો, આ રવિ છે, આ ભાવના છે, છોકરી છે, બરાબર. અને આ મિત્રો સમજી લ્યો કે ભાઈ જીતુ છે. 4 બાળકો છે. ઓકે, 4 પાંચમામાં છે એટલે બધી એક્ઝામ આપી હશે સમજો. તો તમારા મેરિટ, હું તમને અત્યારે હવે વાત મેરિટની ગણતરીની જે વાત, તમારા હૃદયના ધબકારા ઊંચા નીચા થાય છે કે મને મળશે એના માટેની વાત છે. જો મિત્રો 90+ વાળા, 90 થી પ્લસ છે સીઈટી ની અંદર, મિત્રો હું બોલું છું સીઈટી 90+ છે, તો એવા બાળકોનું મેરિટ નીચું કેમ જાય એની હું તમને ગણતરી સમજાવું છું. કોઈ પણ બાળક છે, અત્યારે હું તમને એમ કહું, અત્યારે સીઈટી ની અંદર પ્રથમ રાઉન્ડ ની વાત કરીએ તો પ્રથમ રાઉન્ડ જો નવોદયમાં તો એનું આખું મેરિટ લિસ્ટ અલગ હશે. આ મળી જાય એટલે તમને તરત જ યાદી જ આપી દેશે. પ્રથમ પ્રાથમિક પહેલી યાદી આપશે. ઓકે, પહેલા નવોદયને તમને ક્લિયર કરી દો કે એક યાદી આવી અને 80 જ બાળકો લેવાના છે. એમાં ફિક્સ જ હોય 80 માંથી તમે સમજી લ્યો કે ટોટલ 80 બાળકો લઈ લીધા. પછી તમે સમજો કે 80 માંથી મિત્રો 3 બાળકો એવા છે કે જેને ડોક્યુમેન્ટમાં કઈ ભૂલ કરી છે. કોઈ ગ્રામીણ અને રૂરલમાં ભૂલ કરી, કોઈ ઓબીસી નો દાખલો આપી નહીં શક્યો હોય, ગુજરાતમાં ઓબીસી છે પણ ત્યાં નથી. તો આવા 3 બાળકો નીકળ્યા છે જિલ્લામાંથી, એનું એડમિશન કેન્સલ થયું. એટલે આ 80 પછીની પ્રાથમિકતા મિત્રો બોલું છું વેઇટિંગ કહેવાય એને, કે બીજું લિસ્ટ બહાર પાડે. બીજા લિસ્ટમાં 3 બાળકોનું સિલેક્શન થશે. એ પછી મિત્રો આમાં 3 જણામાંથી કોઈ એવું નીકળે છે સમજો, અને આગળ 3 ના ડોક્યુમેન્ટ નીકળ્યા. પછી 4 છોકરા એમ કે મારે નવોદયમાં મહિના દિવસ પછી કે મારે નથી રહેવું, તો વળી પાછા 4 બાળકોનું ત્રીજું રાઉન્ડ, ત્રીજું વેઇટિંગ લિસ્ટ બહાર પાડે. એટલે આ રીતે જિલ્લામાંથી મિત્રો જે જિલ્લાનું નવોદય છે વેઇટિંગ લિસ્ટ બહાર પાડતા જાય 80 નો કટઓફ છે એ પૂરેપૂરું કરવાના હોય. 80 બાળકો એને પૂરેપૂરા લેવાના હોય. એટલે જ્યાં સુધી 80 સીટ ન થાય, એક બાળક નીકળે તો એકનું પાછું લિસ્ટ બહાર પાડશે. તો આ નવોદયનું ગણિત છે. દરેક જિલ્લામાં આ ગણતરી ન કામ લાગે. દરેક જિલ્લાની અંદર મિત્રો બોલું છું નવોદયમાં સમજી લ્યો કે ભાઈ નવોદયની અંદર આ રીતે 4 5 રાઉન્ડ બહાર પડતા હોય એવું નથી હોતું. પેલા લિસ્ટમાં ઘણી જગ્યાએ ફૂલ થઈ જાય છે અને બધાય ઓકે જ હોય છે કાગળિયા. એટલે ત્યાં મિત્રો આવું બનતું નથી. અમુક પણ 70-80% બાળકોમાં આવી રીતે 2-3 રાઉન્ડ મિત્રો દરેક જિલ્લામાં પડે છે. આ એક નવોદયની ફેક્ટ વાત તમને સમજાવી. હવે મિત્રો જે નવોદયની પરીક્ષા આપી એ જ બાળકે સીઈટી પણ આપી છે. નવોદયમાં એને ગમી ગયું સમજો, નવોદય લઈ લીધું છે, તો સીઈટી ની અંદર મિત્રો એને 105 માર્ક વાળું બાળક હતું ને આ સમજો આજ રાત છે ને 105 માર્ક સીઈટી માં આવ્યા છે અને નવોદય મિત્રો પાસ થયો છે. તો કે બે જગ્યાએ થોડું ભણવા જશે, અહીંયા ભણશે એવું બનશે નહીં બને. તો આ 105 વાળો બાળક છે, આ મિત્રો એ 90 વાળાની બાળકની આગળ છે. તો આ બાળક ક્યાં વહી ગયું? નવોદયમાં. તો આ હરીફાઈમાંથી તમારે રાજ નામનો છોકરો નીકળી ગયો. મારી વાત તમને સમજાય છે? ફરીવાર સમજાવું છું કે સીઈટી માં શું કામ મેરિટ નીચું જશે. અત્યારે તમે જોશો તો તમને એમ લાગે ઓ મારા બાળકનું નામ તો 1105 ઉપર છે અને 92 માર્ક છે, સાહેબ મારો બાળકનો વારો આવશે. આવ્યા તમારા ધબકારા વધે છે. 1105 ઉપર ક્રમ પર તમારું નામ છે, ઓકે, છતાં પણ તમારા ચાન્સ ખરા કઈ રીતે? તો કે આવા આગળ 1005 ની આગળ 1000 ને જે 1104 બાળકો છે એ 4 થોડા કઈ અહીંયા રક્ષા શક્તિ કે સીઈટી માં જ લેવાના છે. તમારી આગળ
ફરીવાર બોલું છું કે તમારી આગળ એક સમજો કે તમારા આ જીતુ નામનો છોકરો છે તો એને 1105મા ક્રમ પર હોય એનું નામ સીઈટી ના યાદીમાં. મિત્રો આપણે સીઈટી ની વાત થાય છે એટલે તો એની આગળ જીતુની આગળ કેટલા છે તો 1104 બાળકો હશે. તો આ બધાય બાળકો રક્ષા શક્તિમાં જવા માંગે છે ના. એમાંથી મિત્રો સમજી લો આમાંથી તમે ઓલમોસ્ટ હું તમને કહું મોટા ભાગના બાળકો નવોદયમાં વયા જશે. મેં તમને પ્રાથમિકતા કેની આપી નવોદયની તો એ સીઈટી માં થોડા જવાના મગજમાં વાત ઉતરે છે. તમારી આગળના જે બાળકો છે એ પ્રાથમિકતા મુજબ ક્યાં જશે પહેલા નવોદય પેક થશે. હજુ રિઝલ્ટ નથી આવ્યું છતાં હું તમને કહું છું બધા બાળકો ક્યાં ગયા નવોદયમાં ગયા. એટલે ઓલમોસ્ટ તમારું આ ક્રમ ક્યાં ગયો 1005 વાળો ક્રમ ધીમે ધીમે ક્યાં ગયો આગળ. 90 વાળો બાળક છે એ ધીમે ધીમે ક્યાં જશે જેમ જેમ નવોદયમાં બાળકો જાતા ગયા. અત્યારે જે યાદી આવી છે એની અંદર મિત્રો જે નવોદય વાળા હોય સૈનિક શાળા એમાંથી જ બાળક મિત્રો જે રક્ષા શક્તિની એક્ઝામની જે પીડીએફ ની યાદી આવી છે એમાં જ બાળક સૈનિક શાળામાં જવાની ઈચ્છા છે. મિત્રો સૈનિક શાળા ફી ભરે છે એવું નથી. ઘણા બાળકોના વાલીની એવી ઈચ્છા છે કે મારું બાળક આર્મીમાં હોય એના પિતાની ઈચ્છા હોય કે દેશ માટે જો આગળ જવું હોય એનડીએ એનઆઈએમાં તૈયારી કરવી હોય તો મિત્રોનો સૈનિક શાળા એ સ્વપ્ન હોય છે. તો એ બાળક સૈનિક શાળામાં જ જશે. જેમ કે સૈનિક શાળાની મિત્રો અહીં ગુજરાતમાં 5 અલગ અલગ સૈનિક શાળા બની છે. તો 5માંથી મિત્રો આરામથી સમજો કે 100 બાળકો લેશે. ઉદાહરણ આપું છું આપણે 100 બાળકો તો 500 બાળકો સૈનિક શાળામાં નીકળી ગયા. ગુજરાતની અંદર 34 નવોદય છે મિત્રો. હવે 34 નવોદય છે હું તમારી સામે સમજાવું 34 ગુણ્યા 80 કરી લ્યો. 34 ગુણ્યા 80 કરો મિત્રો. 34 ગુણ્યા 8 8 ચોક 32 વધી પડી 3 8 તેરી 24 25 25 26 ને 27 તો મિત્રો 2720 બાળકો તો ક્યાં ગયા નવોદયમાં. મિત્રો તમારી સામે આ તમારો ક્રમ છે એની સામે એના કરતા તો 2720 બાળકો તો નવોદયમાં જવાના છે. પહેલી વાત 2700 નવોદયમાં ગયા તો બીજા સમજો કે 400 બાળકો તો સૈનિક શાળામાં જશે ને. 400 બાળકો સૈનિક શાળામાં ગયા અને પછી તમારો ક્રમ મિત્રો શું 90 વાળા જે બાળક છે એ રક્ષા શક્તિમાં આગળ ન વધે. ઓલમોસ્ટ મિત્રો નવોદય વાળા અને સૈનિક શાળાને વાત કરતા સીઈટી નું મેરિટ મિત્રો નીચું જાય છે. સીઈટી માં મિત્રો હું કહું ને સીઈટી ની અંદર તો મિત્રો 6 રાઉન્ડ ગઈ વખતે 12 પડ્યા હતા 6 રાઉન્ડ આવે છે. એક મિત્રો વાંધો ક્યાં છે કે જે પ્રાઇવેટ ખાનગી શાળા મિત્રો ખાસ કહું છું પ્રાઇવેટ ખાનગી શાળાના બાળકો છે એને 25% લેવાના છે. તો આ 25% બાળકો છે એને મિત્રો આમાં એડમિશન રક્ષા શક્તિમાં મળે છે. એના વચ્ચે ઘર્ષણ હોય છે પણ એ જ બાળકો એમાંથી જે બાળકો નવોદયમાં સિલેક્ટ થશે એમાંથી કોઈ બાળક સૈનિક શાળામાં જશે એટલે હરીફાઈમાંથી મિત્રો એ બાળકો આગળ ધીમે ધીમે નીચું મેરિટ હશે એ આગળ જશે અને આરામથી મિત્રો તમને મેરિટ મુજબ તમારું જો ગણતરી આપણે કરીએ છીએ આ મુજબ જાય અહીંયા 400 બાળકો ગયા અહીંયા 2700 ગયા તો ઓલમોસ્ટ તમે આગળ જાશો ધીમે ધીમે અને રક્ષા શક્તિ સ્કૂલની અંદર તમને એડમિશન મળી જશે. તો આ રીતે મેં કીધું હતું કે સીઈટી માં મિત્રો મેં સીઈટી ની વાત કરી હતી કે ભાઈ 90+ હશે તો મળી જશે. એ મળવાનું કારણ કઈ રીતે છે આ ગણતરી મુજબ તમારી હારે નવોદયના બાળક આગળ ગયા તમારી સાથે હરીફાઈમાં જે બાળક હશે એ સૈનિક શાળામાં લેવાઈ ગયો પછી વધ્યું કોણ તો તમે તો તમારામાં ધીમે ધીમે આગળ જશે. કોઈ બાળકને એડમિશન લીધું અને ગમતું નથી રક્ષા શક્તિમાં તો વેઇટિંગ લિસ્ટ પાછો રાઉન્ડ બહાર પાડશે. તો આ રીતે ધીમે ધીમે આગળ જશો. પણ મિત્રો આમાં હું ક્યાંય નવોદયનો અભ્યાસ મને ખ્યાલ છે સૈનિક શાળાની ખ્યાલ સીઈટી ની રક્ષા શક્તિની બહુ મને સ્કૂલો વિશે કઈ બહુ માહિતી નથી. ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે ત્યાં શિક્ષણ કેવું છે એટલે એ તમારે તમારી કક્ષાએ જાત તપાસ કરવાની છે જવાનું છે જોવાનું છે મિત્રો વર્તુળમાં પૂછવાનું. જીતુ સરને પૂછવાથી કઈ તમને જવાબ નહીં આવે. હું એમ નહીં કહું કે ભાઈ આ સારું. હા એક અમદાવાદની ખ્યાલ છે લવાડ કરીને છે બહુ બેસ્ટ છે સૈનિક શાળા રક્ષા શક્તિ સ્કૂલ છે. એક મહેસાણાની ખબર છે ત્યાં અમારા જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગયે વખતે મિત્રો આપણા 40 થી વધારે બાળકો રક્ષા શક્તિમાં ગયા. પછી મહેસાણાની વાત કરીએ તો મહેસાણાની અંદર 45 થી વધુ દીકરીઓ મહેસાણાની અંદર છે. ગયે વર્ષે આપણે સાથે જોડાયેલા અને તૈયારી કરીને ત્યાં ગયા છે. તો આ રીતે અમને ખ્યાલ છે કે વાલીના રિવ્યુ આવે કે સારું છે સાહેબ વિડીયો કોલ કરે મળવા જાય ત્યારે ત્યાંનું બિલ્ડિંગ બતાવે છે મને ત્યાંના મેડલ આવે તો મેડલ મને બતાવે છે કે સાહેબ અમને મેડલ મળ્યા. તો એના આધારે અમે કહીએ. બાકી બીજી કોઈ ઘણી બધી સીઈટી અંતર્ગત સ્કૂલો જોડાયેલી છે તો અમારી પાસે જે માહિતી હશે એ તમને આજે શેર કરી છે. એટલે મૂંઝાવું નહીં 90+ હશે એટલે ધીમે ધીમે આ રીતે પહેલા રાઉન્ડમાં 90 વાળાને નહીં મળે રક્ષા શક્તિમાં
પણ એનો બીજો ત્રીજો રાઉન્ડ આવશે એટલે ધીમે ધીમે ઈ બાળક આગળ જશે. કેમ કે હજુ નવોદયનું રિઝલ્ટ આવ્યું નથી. નવોદયનું રિઝલ્ટ આવશે એટલે તમારી સામેથી કહી દો કે ભાઈ 2720 છોકરા તો નીકળી ગયા. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. અને તમારી આજુબાજુમાં કોઈ બાળકો હોય, સમજો કે ધોરણ 4 માં, તો એને નવોદય તૈયારી કરવી છે, એને સીઈટી કરવી, એને સૈનિક શાળા કરવી હોય, અત્યારે ગ્રુપમાં જોડી દેજો, મેસેજ કરી ગ્રુપમાં જોડો. અને બસ એક પારિવારિક ભાવનાથી શીખતા જઈએ, આગળ વધતા જઈએ. અહીંયા સુધી વિડીયો રાખું છું. જય હિન્દ, જય ભારત.